નમસ્કાર મિત્રો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા યુવા પેઢીને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. તેમણે કહ્યું કે આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈની કુશળતા વિકસાવવા માટે તાલીમ આપવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કોચિંગની નવી વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને રાહત આપવા માટે મફતમાં ઓનલાઈન કોચિંગની સુવિધા પણ જાહેર કરાઈ છે. હવે વિદ્યાર્થીઓ ઘરેથી જ ગુણવત્તાયુક્ત માર્ગદર્શન મેળવી શકશે. રમતગમતના ક્ષેત્રમાં પણ મોટી પહેલ થઈ છે. ગામડાઓ અને શહેરોમાં 5 થી 15 વર્ષની ઉંમરના બાળકો માટે દેશવ્યાપી સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ અભિયાન ચલાવવામાં આવશે. આનો ઉદ્દેશ્ય ભારતને 2036ના ઓલિમ્પિક અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ પાવર હાઉસ બનાવવાનો છે. પસંદ થયેલા બાળકોને વિશ્વ-સ્તરીય કોચિંગ, રમત વિજ્ઞાન અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સુરક્ષાના મોરચે સિવિલ ડિફેન્સને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બદલાતી પરિસ્થિતિ મુજબ આધુનિક તાલીમ અને ક્ષમતાઓ વિકસાવવામાં આવશે. સેમિકન્ડક્ટર ચિપ્સની મહત્વતા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે આગામી 1-2 વર્ષમાં 7 થી 8 નવા પ્રોડક્શન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. આજના ડિજિટલ યુગમાં ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ ઉપકરણો અને પરિવહન સિસ્ટમમાં આ ચિપ્સ અનિવાર્ય છે. ભારત આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 3 મોટા પ્લાન્ટ પહેલાથી જ કાર્યરત છે અને નિકાસ પણ શરૂ થઈ ચૂકી છે. આગામી વર્ષોમાં વધુ 5 થી 8 પ્લાન્ટ ઉમેરવામાં આવશે. પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં 2047 સુધી 100 ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્ય નક્કી કરાયું છે. આગામી 6-7 વર્ષમાં 5 નવા ન્યુક્લિયર રિએક્ટર શરૂ કરવામાં આવશે. મેડ ઇન ઇન્ડિયા 6Gને ઘર-ઘર સુધી પહોંચાડવાની અને 2030 સુધીમાં આ તકનીકમાં વૈશ્વિક આગેવાની મેળવવાની પણ ઘોષણા કરાઈ છે. ભારતને માત્ર ટેકનોલોજીનો ઉપભોક્તા નહીં પરંતુ વૈશ્વિક ઇનોવેશન હબ બનાવવાના વિઝન સાથે રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે યુવાનોને નવી તકો આપવામાં આવી છે. ઇનોવેશન માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવ્યો છે. ખાનગી સ્ટાર્ટઅપ્સમાં સરેરાશ 28 વર્ષના ઉંમરના યુવાનોએ ટ્રાયલ સેટેલાઇટ લોન્ચ કરીને કમાલ બતાવી છે. આજે દેશમાં 2.5 લાખથી વધુ સ્ટાર્ટઅપ સક્રિય છે.